નમસ્કાર મિત્રો, ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા હતા કે સીસી ભરતીના આરઆર ક્યારે જાહેર થશે. તો મિત્રો સીસી ભરતીના નવા આરઆર આજ રોજ જાહેર કરી દેવામાં આવ્યા છે. એટલે કે મિત્રો સીસી નવી ભરતી 2026 નવા આરઆર જાહેર કરી દેવામાં આવ્યા છે. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં તમને જણાવવાના છીએ કે સીસીમાં તમારો સિલેબસ શું રહેશે, એટલે કે સીસી સિલેબસ જાહેર 2026. તો મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે, એમના માટે મિત્રો ખૂબ જ આ સારી તક કહેવાય. તો મિત્રો શું પૂછાશે એ બધી જ માહિતી તમને મિત્રો આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ. અને મિત્રો જે આ સીસી નવી ભરતી આવવાની છે એમાં મિત્રો અંદાજે લગભગ 5000થી વધારે જગ્યાઓ મિત્રો આવી રહી છે સીસી ભરતીની. મિત્રો ખાસ મિત્રો એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. અને મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણે મિત્રો ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ખાસ મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો ચાલો મિત્રો આપણે આજે આ વિડીયોમાં જોઈએ કે સીસીનો સિલેબસ શું રહેશે. તો મિત્રો સીસી ભરતી મિત્રો 2026 નો સિલેબસ તમારો શું રહેશે. તો મિત્રો સૌપ્રથમ તો આપણે જોઈએ કે તમારું 150 માર્કનું પેપર રહેશે. સૌપ્રથમ તો મિત્રો તમને જણાવી દીધું કે તમારું પ્રિલિમ્સ એક્ઝામ માટે મિત્રો ખાસ તો મિત્રો 150 માર્કનું તમારું પેપર રહેશે. 2 કલાકનો તમને સમય આપવામાં આવશે. ખાસ એમાં મિત્રો જે 150 માર્કનું પેપર રહેશે અને 2 કલાક સમય આપશે, એટલે કે 120 મિનિટ. એમાં મિત્રો ગુજરાતી ખાસ મિત્રો ગુજરાતી કેટલું પૂછાશે તો મિત્રો 15 માર્કનું તમારું ગુજરાતી પૂછાશે. જ્યારે ઇંગ્લિશ તો મિત્રો એ પણ 15 માર્કનું પૂછાશે. જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર્સ તો મિત્રો 30 માર્કનું તમારું જે કરંટ અફેર્સ અને જનરલ નોલેજ પૂછાઈ શકે. એટલે કે મિત્રો તમને જણાવવામાં આવ્યું છે કે 30 માર્કનું જનરલ નોલેજ અને કરંટ અફેર્સ. જ્યારે મિત્રો ગણિત ખાસ મિત્રો ગણિત ચોથા ક્રમે ગણિત તો મિત્રો ગણિત પણ 30 માર્કનું પૂછાશે. અને સૌથી વધારે મિત્રો રિઝનિંગ 60 માર્કનું પૂછાશે. તો મિત્રો ખૂબ જ વેઇટેજ રિઝનિંગને આપવામાં આવ્યો છે. એટલે કે મિત્રો ગણિત અને રિઝનિંગ થઈને મિત્રો 90 માર્કનું તમારું ગણિત રિઝનિંગ થઈ ગયું. મિત્રો 150 માર્કમાંથી ખાસ મિત્રો 150 માર્કમાંથી 90 માર્ક તો ગણિત રિઝનિંગના થઈ ગયા તમારા. તો મિત્રો ખાસ આ જે પરીક્ષા રહી એ ઓબ્જેક્ટિવ ટાઈપ એટલે કે લેવામાં આવશે, એટલે કે MCQ પદ્ધતિ દ્વારા તમારી મિત્રો આ એક્ઝામ લેવામાં આવશે. 1 માર્ક ખાસ મિત્રો જે પ્રશ્ન પૂછાશે એ 1 માર્કનો ક્વેશ્ચન હશે અને 1 માર્ક તમને મળશે. અને જો મિત્રો ગુજરાતી જે પ્રશ્ન હશે એ ગુજરાતી ભાષામાં અને અંગ્રેજીના જે પ્રશ્ન હશે એ ઇંગ્લિશમાં રહેશે. હવે મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કે મિત્રો નેગેટિવ માર્કિંગ. તો મિત્રો નેગેટિવ માર્કિંગ 0.25 રહેશે તમારું નેગેટિવ માર્કિંગ. તો ખાસ મિત્રો આ તમને આપણે સીસી ભરતી 2026નો સિલેબસ તમને આપણે જણાવ્યો મિત્રો. હવે મિત્રો આગળ જોઈએ તો મેન્સ એક્ઝામ માટે. તો મેન્સ એક્ઝામ માટે મિત્રો પણ તમને જણાવવામાં આવ્યું છે કે ગુજરાતી લેંગ્વેજ એટલે કે સ્કિલ તો મિત્રો 100 માર્કનું પેપર રહેશે. 3 કલાકનો તમને સમય આપવામાં આવશે. જ્યારે ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ 100 માર્કનું પેપર રહેશે અને 3 કલાકનો સમય આપવામાં આવશે. અને જનરલ સ્ટડી તો મિત્રો એ પણ 150 માર્કનું પેપર રહેશે અને 3 કલાકનો સમય. એમ કુલ મળીને તમારા 350 માર્કનું આ પેપર થયું મિત્રો. અને કુલ 9 કલાક થઈ મિત્રો. તો આ રીતે તમારું મિત્રો મેન્સ એક્ઝામ માટેનો સિલેબસ રહેશે. હવે વિગતવાર મિત્રો તમને જણાવીએ તો વિગતવાર પણ તમને જણાવવામાં આવ્યું છે એ મિત્રો આપણે જોઈએ. આ તમને જણાવી દીધું. હવે મિત્રો ગ્રુપ ખાસ મિત્રો સીસી ગ્રુપ બી માટે તમને શું આપવામાં આવ્યું છે સિલેબસ મિત્રો. તો મિત્રો સીસી ગ્રુપ બી માટે 200 માર્કનું તમારું પેપર રહેશે અને 2 કલાકનો ટાઈમ આપવામાં આવશે. જ્યારે મિત્રો એમાં તમને આપવામાં આવ્યો છે અલગ અલગ વિષય, આ તમે જોઈ શકો છો. તો મિત્રો ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ એન્ડ કોન્સ્ટિટ્યુશન એટલે કે 20 માર્કનું તમને આપવામાં આવ્યું છે. નીતિ આયોગ 20 માર્ક, પબ્લિક એડમિનિસ્ટ્રેશન 20 માર્ક. મિત્રો એવી રીતે અલગ અલગ તમને મિત્રો હિસ્ટ્રી, જિયોગ્રાફી, ગુજરાત 20 માર્ક. તો મિત્રો આ તમારું પેપર
જે સીસી ગ્રુપ બીનું પેપર હશે એ મિત્રો થોડુંક જે તમને સિલેબસ છે એ થોડુંક વધારે લેન્ધી લાગશે, કારણ કે ઘણા ખરા ટોપિક તમને આપવામાં આવ્યા છે. તો મિત્રો ખાસ જે આ તમને ટોપિક આપવામાં આવ્યા છે એ બધા જ મળીને તમારું 200 માર્કનું પેપર થશે. એટલે કે મિત્રો 2 કલાકનો તમને ટાઈમ આપવામાં આવશે અને 200 માર્કનું આ પેપર રહેશે. અને એમાં પણ મિત્રો ખાસ નેગેટિવ માર્કિંગ 0.25 તમારી 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે. હવે આ આપણે મિત્રો ગ્રુપ એ જે આપણે તમને જણાવ્યું કે ગુજરાતી 3 કલાકનો સમય અને 100 માર્કનું પેપર રહેશે, એનું પણ મિત્રો વિગતવાર તમને આપવામાં આવ્યું છે કે શું શું પૂછાશે. નિબંધ, વિચાર વિસ્તાર, સંક્ષિપ્તીકરણ, ગદ્ય, સમીક્ષા, એવી રીતે મિત્રો તમને આ વિગતવાર તમને અભ્યાસક્રમ આપવામાં આવ્યો છે. ગુજરાતી અને ઇંગ્લિશ, જે ઇંગ્લિશ લેંગ્વેજનું 100 માર્કનું છે એનું પણ આપને આપવામાં આવ્યું છે. અને આગળ મિત્રો જનરલ સ્ટડી એનું પણ મેન્સ એક્ઝામનો સિલેબસ પણ આપવામાં આવ્યો છે. કયા કયા ટોપિક પૂછાશે અને કયા ટોપિક ઉપર કેટલો ભાર આપવામાં આવ્યો છે એ બધી જ માહિતી તમને મિત્રો જણાવી છે. હવે મિત્રો આ પીડીએફ તમારે જો જોઈતી હોય તો મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો તમને મિત્રો વિગતવાર તમે શાંતિથી તમે જોઈ શકો કે કયા કયા ટોપિક ઉપર આપણે વધારે ભાર આપી શકીએ, જેથી મિત્રો આપણે વધારે ગુણ મેળવી શકીએ. તો મિત્રો ખાસ સીસી ગ્રુપ એ અને સીસી ગ્રુપ બીનો વિગતવાર સિલેબસ જાહેર કરી દેવામાં આવ્યો છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો સીસી ગ્રુપ એ અને સીસી ગ્રુપ બીની તૈયારી કરે છે એમના માટે મિત્રો ખૂબ જ સારી સુવર્ણ તક કહેવાય કે તમને અગાઉથી નવા આરઆર જાહેર થઈ ગયા છે, જેથી તમને મિત્રો તૈયારી કરવામાં સરળતા રહે. મિત્રો હવે કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. બાકી મિત્રો તમને અવનવી માહિતી આપણે આ ચેનલ ઉપર તમને મળતી રહેશે. અને આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ ગયો તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો જય હિન્દ મિત્રો.